અમેરિકાના વિશેષ રાજદૂતો વિટકોફ અને કુશનર ઈરાન મુદ્દે ચર્ચા કરવા પાકિસ્તાનની મુલાકાત લેશે, વ્હાઇટ હાઉસે કરી જાહેરાત। અમેરિકાના પ્રમુખના વિશેષ પ્રતિનિધિઓ વિટકોફ અને કુશનર ઈરાન સાથે જોડાયેલા જટિલ મુદ્દાઓ પર મંત્રણા કરવા માટે પાકિસ્તાનને પ્રવાસે જઈ રહ્યા છે। આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ પાકિસ્તાનના વરિષ્ઠ નેતૃત્વ અને સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી તંગદિલી ઘટાડવા માટે પ્રયત્નો કરશે। વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્થિરતા જાળવવાનો અને ઈરાન સાથેના વણ ઉકેલ્યા પ્રશ્નો પર સહયોગ સાધવાનો છે। આ રાજદ્વારી મુલાકાત અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે, કારણ કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સરહદી સંબંધો અને અમેરિકાના હિતો પરસ્પર જોડાયેલા છે। વિટકોફ અને કુશનર જેવા અનુભવી રાજદૂતોની પસંદગી એ બાબતોનો સંકેત આપે છે કે અમેરિકા ઈરાન સાથેના વ્યવહારમાં પાકિસ્તાની મધ્યસ્થી અથવા સહકારને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે। આ મંત્રણાઓ દ્વારા પશ્ચિમ એશિયામાં આર્થિક પ્રતિબંધો અને પરમાણુ કાર્યક્રમોને લગતી અનિશ્ચિતતા દૂર કરવા માટે નવો માર્ગ મોકળો થઈ શકે છે। આગામી દિવસોમાં યોજાનારી આ બેઠકો પર વૈશ્વિક સમુદાયની નજર ટકેલી છે, કારણ કે તેના નિષ્કર્ષો પરથી જ અમેરિકાની ઈરાન પ્રત્યેની ભવિષ્યની નીતિ સ્પષ્ટ થશે। જો આ મંત્રણામાં સફળ રહેશે તો દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે એક નવું રાજદ્વારી માળખું તૈયાર થઈ શકે છે। પાકિસ્તાન સરકાર દ્વારા પણ આ મુલાકાતને લઈ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મુત્સદ્દગીરીના સ્તરે વિવિધ વિકલ્પો પર વિચારણા હાથ ધરવામાં આવી છે। Well, look, as you know, and I spoke about it earlier this week, the president was flexible in granting an extension of the ceasefire throughout this time. The president has decided to dispatch Special Envoy Witkoff and Jared Kushner back to Islamabad. The Iranians want to talk. They want to talk in person. And so the president is, as I've said many times to all of you, always willing to give diplomacy a chance. So Steve and Jared will be heading to Pakistan tomorrow to hear the Iranians out. We hope progress will be made, and we hope that positive developments will come from this meeting, and we will see. And the president, the vice president, the secretary of state will be waiting here in the United States for updates, and the vice president, I understand, is on standby and will be willing to dispatch to Pakistan if we feel it's a necessary use of his time.